સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ડીસા નગરપાલિકામાં એકવાર ફરી ટાઉન પ્લાનિંગનો વિવાદ। ખેડૂતોએ ડીસા નગરપાલિકાની નવીન ટાઉન પ્લાનિંગની સ્કીમ બાબતે બિલ્ડરો પર લગાવ્યા આરોપ। પાલનપુર નગરપાલિકાની સાધારણ સભા યોજાઈ। ₹8 કરોડ સહિતના વિકાસના કામો કરાયા મંજૂર। પાલનપુરમાં ફૂડ વિભાગે કરી રેડ। 119 કિલોગ્રામ શંકાસ્પદ લૂઝ ઘી કર્યું જપ્ત। આલવાડા ગોળિયા ગામથી નેગાલા ગામ તરફ જતો માર્ગ બંધ કરી દેતા ખેડૂત પરિવારો મુકાયા મુશ્કેલીમાં। સરકારી નોંધણી પ્રમાણે રસ્તો ખુલ્લો કરી આપવા ધાનેરા વહીવટીતંત્રને કરાઈ રજૂઆત। હવે જોઈએ સમાચાર વિગતવાર। ડીસા નગરપાલિકામાં એકવાર ફરી ટાઉન પ્લાનિંગનો વિવાદ સામે આવ્યો છે। આ વિરોધ નગરજનોએ નહીં પરંતુ ખેડૂતોએ નોંધાવ્યો છે। ખેડૂતોએ ડીસા નગરપાલિકાની નવીન ટાઉન પ્લાનિંગની સ્કીમ તેમના માટે નુકસાનકારક સાબિત થવા ઉપરાંત સ્થાનિક બિલ્ડરો પર આરોપ લગાવ્યા છે અને આ ટાઉન પ્લાનિંગ સ્કીમને રદ કરવાની માંગ કરી છે। કોઈપણ નગરનો વિકાસ તે નગરની ટાઉન પ્લાનિંગ પર આધાર રાખતો હોય છે, પરંતુ ડીસા નગરપાલિકામાં આગામી સમયમાં જે નવી ટાઉન પ્લાનિંગ સ્કીમ અમલી બની રહી છે તે સ્કીમ વિવાદમાં સપડાઈ છે। છેલ્લા ઘણા સમયથી આ સ્કીમને લઈ વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે આજે આ સ્કીમના વિરોધમાં ખેડૂતો નગરપાલિકા કચેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચી ગયા હતા। ડીસા નગરપાલિકામાં આજે ટાઉન પ્લાનિંગની બેઠક યોજાનાર હતી, પરંતુ ખેડૂતો વિરોધ કરવા આવવાના હોવાના સમાચાર મળતા ડીસા નગરપાલિકા ટાઉન પ્લાનિંગ સમિતિના ચેરમેન સિવાયના તમામ સભ્યો ગેરહાજર રહ્યા હતા અને આ બેઠક થઈ શકી નહોતી। નગરપાલિકા કચેરીમાં રજૂઆત કરવા માટે આવેલા ખેડૂતોએ તેમની સાથે થઈ રહેલા અન્યાય પાછળ ડીસાના કેટલાક બિલ્ડરોને જવાબદાર ઠેરવ્યા છે। ડીસાના કેટલાક બિલ્ડરો આ ખેડૂતોના ખેતરોની આસપાસ મોટી જમીન ખરીદવામાં આવી રહી છે અને આ જમીનને એને કરીને ત્યાં ટાઉન પ્લાનિંગ સ્કીમ લાગુ કરાવવાનો પેત્રો રચી રહ્યા છે, જેથી ટાઉન પ્લાનિંગ સ્કીમ લાગુ થયા બાદ આ ખેડૂતોના જમીન કપાઈ જવાના લીધે ખેડૂતોને મોટી આર્થિક નુકસાન થવાની સંભાવના છે, જેથી આ ટાઉન પ્લાનિંગ સ્કીમનો વિરોધ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યો છે અને જો તેમ છતાં આ સ્કીમ લાગુ કરવામાં આવશે તો ખેડૂતોએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે। ટીપી ટાઉન પ્લાનિંગ સમિતિ વિશેની જાણ મળતા ખેડૂતોને અમે દરેક ખેડૂત ભાઈઓ ભેગા થઈને અહીંયા નગરપાલિકામાં ચીફ ઓફિસરને મુલાકાતે આવ્યા છીએ। ચીફ ઓફિસર સાહેબે એવી વિનંતી અમારા માટે કરી છે કે ખેડૂતના હિતમાં પણ ખેડૂત એવું માંગવા માંગે છે કે વારી ગતિ ખેડૂતને પરેશાન કરવામાં કેમ આવે છે। અમે એટલું સાહેબને માનીએ છીએ કે ખેડૂત દરેક ભાઈઓ ભેગા થઈને આવીને એમ કહે છે કે અમારે ટીપી ટાઉન પ્લાનિંગ જોતો જ નથી, તો આ ટીપી ટાઉન પ્લાનિંગ વર્ધી પાછો કેમ મોકલે છે? એ લોકોને ત્યાં પાછળ મોટો માલ પડ્યો છે એના માટે છે કે ખેડૂતોને ત્યાંથી નીકાળવા માટેનો પ્રયત્ન છે। તો એના માટે અમે સરકારશ્રીને જાણવા માગીએ છીએ કે દરેક ખેડૂત ભાઈઓ ભેગા થઈને ટીપી રદ કરાવવા માટેનો પ્રયત્ન કરીએ છીએ। અમે તો 3 વખત આવ્યા છતાં હજુ ટીપીનો મુદ્દો ચાલે, હવે શું કરશો સાહેબ? અમે લડશું, ખેડૂત જે પ્રાણ આપી દેશે। ટીપી ટાઉન પ્લાનિંગ તો નહીં જ આવે। આત્મહત્યા કરવા વારો આવશે તો બી આત્મહત્યા દરેક ખેડૂત ભાઈઓ કરવા તૈયાર છે, બાકી એક ટુકડો જમીનનો આપવામાં નહીં આવે। પણ
બિલ્ડરો કે જેની જમીન છે ને એ લોકો અત્યારે સાહેબ કોઈ એવું મોટા માથાઓ છે જે લોકો એમના સગા સંબંધીઓના નામે જમીનો પાછળથી લઈ લે સસ્તા ભાવમાં. કોઈને રસ્તા નથી હોતા, કોઈને છેતરપિંડીને કે ટીપી આવે છે, જમીનો વેચી મારો. આવું પ્લાનિંગ ચાલે છે, અગાઉથી પ્લાનિંગ ચાલે છે. આ લોકોને અત્યારે બી 40 વીઘા જમીનો લઈને ત્યાં મૂકી દીધી છે લોકો એડવાન્સમાં કે ત્યાં આપણે ટીપી ટાઉન પ્લાનિંગ નાખીશું એ વિશે. રજૂઆત કરવા આવ્યા હતા અહીંયા અમે આવ્યા હતા ટીપી રદ કરાવવા માટે. બરોબર, અમારે ટીપી જોતો છે નહીં. અમારે ઘડિયા ત્રીજી વાર ઊભું કર્યું છે એમને ટીપી. અમારે ટીપી જોતો નથી, આ ટીપી રદ કરવો જોઈએ. આગળ ગયેલું છે બરોબર. અને જે બિલ્ડરો છે એમણે પાછળ કુવા લીધા છે એટલે એ અમને રસ્તા જોવે છે. તો એમનામાં કરે રસ્તા, ભાઈ અમારે ખેડૂતોને શું કરવા વીઘાનો હોય ને ભાગ પાડીને અડધો વીઘો અમને લઈ લીધું છે. તો કેટલી વાર આવ્યા તમે અહીંયા? અમે આ ત્રીજી વખત આવ્યા. પ્રમુખ સાહેબ હતા, પરવીનભાઈ તારે આવ્યા, શશિકાંતભાઈ હતા તારે આવેલા છે, હમણાં આવ્યા અને ફેર આવ્યા. શું કે હાલ શું કે હાલ? હા કે અમે ચર્ચા કરે છે કે ટીપીનો તો એ ચર્ચા કરે. અમારા ખેડૂતો વગર ચર્ચા કરી એકલા કેવી રીતે કરે? જોણ તો કરવું પડે ને ખેડૂતોની. જગ્યા અમારી છે અને માલ એને ખાવો છે. ડીસા નગરપાલિકા ખાતે આજે ટાઉન પ્લાનિંગ સ્કીમનો વિરોધ કરવા આવેલા ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો અને આ સ્કીમ લાગુ થશે તો આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. પરંતુ ડીસા નગરપાલિકામાં આજે ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠકમાં કમિટીના સભ્યો ગેરહાજર રહેતા આ બેઠક યોજાઈ નહોતી, જે અંગે ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેનનો સંપર્ક કરતા તેમણે આજની બેઠકમાં તેમની કમિટીના સભ્યોની ગેરહાજરી અંગે પોતે અજાણ હોવાનું જણાવ્યું હતું અને પોતે ખેડૂતોની સાથે રહેશે તેવી ખાતરી આપી હતી. મારા ચેરમેન પદ બન્યા પછી આજે પહેલી ટીપી કમિટીની બેઠક હતી, જેમાં 6 સભ્યો અમે છીએ, જેમાંથી 5 સભ્યો ગેરહાજર રહ્યા છે. એટલે 5 સભ્યો ગેરહાજર કયા રહ્યા મને કોઈ કારણ દર્શાવ્યું નથી, પણ ગેરહાજર છે એ હકીકત છે. નારાજ પણ હોઈ શકે, ન પણ હોઈ શકે, એમાં મને પૂરતી ખ્યાલ નથી. બરાબર. ને હું અધ્યક્ષ તરીકે હતું. નારાજગી માટેનો વિષય કયો? એ એટલે કહું ને, હજી મને મળ્યા જ નથી અને મને કોઈ એમને કીધું નથી કે અમે નારાજ છીએ કે નથી. કયા કયા મુદ્દાઓ સાહેબ હતા આજે ટીપી કમિટીમાં? એ તમને એજન્ડા હું આપી દઉં. પણ સાહેબ મીડિયા સમક્ષ બોલી જો. એ બધું મને મોટે તો 8-10 એકાદ મુદ્દો હશે જો ખેડૂતોની જમીન જે ટીપી રોડ લાવવાની એ વાત છે મુદ્દામાં. ટીપી કમિટીમાં વસ્તુ કેવી હોય છે, ટીપી કમિટી અમે મૂકવાની હોય, બોર્ડે સત્તા હોય, અમારે ફક્ત મૂકવાની હોય ને એને કહેવાનું હોય કે આમાં ત્યાં વધા વચકા હોય અથવા યોગ્ય છે કે ના, એ પ્રમાણે કાયદાકીય પ્રોસેસમાં જવાનું હોય. એટલે અમારે ટીપી કમિટી મંજૂરીની અમારે અમને અહીંથી દરખાસ્ત મૂકવાની હોય છે. અને આને જે નગરપાલિકાના પ્રમુખ હોય એ એકવાર અગાઉ પણ મારી અગાઉ એક ટીપી કમિટીએ મૂકેલી હતી, જે તે ચેરમેન હતો એમને, અને એમાં નગર બોર્ડમાં એમને નામંજૂર કરેલી હતી. એટલે આ સત્તા અમારે અહીંથી મૂકી અને વસ્તુ યોગ્ય છે કે કેમ, ખેડૂતના હિતમાં છે, લેવા જેવું છે કે એ હોય છે, અને એને મૂકવાની હોય છે. અને બોર્ડને યોગ્ય લાગે તો એને રાખે. એ પ્રમુખ, ચીફ ઓફિસરને સર્વ સત્તા જેવી હોય છે, જે સર્વે કરાવે છે, ખેડૂતના હિતમાં છે, કરવા જેવી છે, નગરના હિતમાં છે, એ વિષય ત્યાં આવે છે. સાહેબ અગાઉ 2 વખત આ ટીપી સ્કીમ રદ થયેલી, તો ત્રીજી વખત કેમ લેવી પડી? મારા ધ્યાન પર પહેલું હું ચેરમેન બન્યા પછી પ્રથમ વખત આવી છે, એટલે મારે ફરીથી કહેવાનું હોય કે યોગ્ય છે. નગરપાલિકાના રેકોર્ડમાં તો હશે ને? નગરપાલિકાના રેકોર્ડ પર, મારા રેકોર્ડમાં અધ્યક્ષ તરીકે મને પહેલી વાર ધ્યાનમાં આવેલી છે. એટલે મેં એમ કહ્યું છે આને યોગ્ય છે કે નહીં એ પ્રમુખે દેખવાનું હોય છે, અને એના વધા વચકા મંગાવવાના હોય છે, એને બી દેખવાનું હોય છે. ખેડૂતોના હિતમાં ન હોય તો એને કેન્સલ કરવાની પણ એમને સત્તા છે. બરાબર. ખેડૂતોના હિત અમારું પહેલું છે અને એમને ધ્યાનમાં જોવું જોઈએ, એની અમે જોવાના છીએ. ડીસા શહેર દિવસે ને દિવસે વિકાસની મોટી હરણફાળ વરી રહ્યું છે, ત્યારે શહેરના હિત માટે નવીન ટાઉન પ્લાનિંગ સ્કીમ લાવવી પણ જરૂરી છે. પરંતુ ડીસા શહેરમાં અત્યારે ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય વચ્ચે ચાલી રહેલા ગજગ્રાહ વચ્ચે ડીસા શહેરનો વિકાસ રૂંધાઈ રહ્યો છે. તે કમનસીબ વાત છે. એક તરફ ધારાસભ્યનું જૂથ શહેરના વિકાસની દિશામાં આગળ વધી રહી છે, તો બીજી તરફ પૂર્વ ધારાસભ્યનું જૂથ અત્યારે વિકાસમાં અવરોધ લાવવાનું કામ કરી રહ્યું છે અને ખેડૂતોને હાથા બનાવીને આગળ કરવામાં આવી રહ્યા છે. ત્યારે ખેડૂતોની સાથે સાથે લોકોએ પણ આ સમગ્ર મામલાની સમજણ મેળવવી જરૂરી છે. થરાદ તાલુકાના 10 થી 12 ગામોમાં પ્રથમવાર વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. થરાદમાં 2 દિવસમાં 2 ઇંચ વરસાદ નોંધાયો હતો, જેમાં થરાદ તાલુકાના ધરતીપુત્રો કાગડોળે વરસાદી રાહ જોઈ બેઠા હતા અને તેમની ઈચ્છા અનુસાર મેઘરાજાએ મહેર કરી હતી, જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. થરાદ પંથકમાં 2 દિવસ દરમિયાન સારો વરસાદ પડ્યો હતો, જેમાં થરાદ શહેરમાં વહેલી સવારે આજે વરસાદ પડતા થરાદ એસટી ડેપોના આગલા ભાગમાં પાણી ભરાયું હતું, તેમજ થરાદના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
થરાદ વાવ સહિતની વિસ્તારમાં સારો વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વાવની સરકારી મોડેલ સ્કૂલની આગળ મુખ્ય રસ્તા ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓને ચાલવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સરકાર દ્વારા વાવ ખાતે મોડેલ સ્કૂલ કરોડોના ખર્ચે બનાવવામાં આવી હતી, પરંતુ વરસાદ પડતા રસ્તામાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે વિદ્યાર્થીઓને રસ્તામાં ચાલવામાં ભારે મુશ્કેલીઓ પડી હતી. બનાસકાંઠા જિલ્લાના છેવાડાના વિસ્તારમાં સવારથી જ વરસાદી માહોલ છવાયો હતો. બપોરના 1 થી 2 વાગ્યાના આસપાસમાં ધીમી ધારે વીજળીના કડાકા અને બડાકા સાથે વરસાદ ચાલુ થયો હતો. ત્યારે વાવ તાલુકાના બાલુંત્રી ગામના ખેડૂત દેંગાભાઈ મોહનભાઈ ગલસરના ખેતરમાં બાંધેલી 2 ભેંસો ઉપર આકાશી વીજળી પડતા ભેંસોના મોત થયા હતા. એક સાથે 2 ભેંસોના મોત થતા ખેડૂતને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું, જેથી થયેલા નુકસાનનું સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરી છે. ભેંસોના મોતને પગલે જવાબદાર તંત્ર તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યું હતું. વાવના કુંડાળિયા ગામમાં વીજળી પડતા 2 નંદિયાના મોત થયા હતા. વાવ થરાદ અને સુઈગામ તાલુકામાં સોમવાર સવારથી જ વરસાદી માહોલ સર્જાયો હતો. ત્યારે બપોરના સુમારે ધીમી ધારે વીજળીના કડાકા અને બડાકા સાથે વરસાદ ચાલુ થયો હતો, જેમાં વાવ તાલુકાના કુંડાળિયા ગામના બુરાભાઈ ધર્માભાઈ ધાણકના થળિયા ખેતરમાં આકાશી વીજળી પડતા 2 નંદીના મોત થયા હતા. બનાસકાંઠા જિલ્લાના લાખણી પંથકના ગામોમાં વરસાદ ખાબક્યો હતો. મંગળવારે સવારના 8 વાગ્યાથી વરસાદ વરસવાનું ચાલુ થતા 10 વાગ્યા સુધીમાં 2.25 ઇંચ વરસાદ નોંધાયો હતો. સારા પ્રમાણમાં વરસાદ વરસતા ખેડૂત વર્ગમાં ખુશીની લાગણી છવાઈ હતી. જ્યારે લાખણીની મેઇન બજારના રસ્તા ઉપર વધુ પ્રમાણમાં પાણીનો પ્રવાહ વહેવાથી શોપિંગ સેન્ટરના બોયરાની દુકાન આગળની પાળી કૂદીને પાણી દુકાનમાં ફરી વળ્યા હતા. તો બીજી બાજુ ડીસા થરાદ હાઈવે પર નીચાણવાળા વિસ્તારોમાં 2 ફૂટ જેટલું પાણી ભરાયું હતું, જેથી વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે મંગળવારના રોજ સવારના 8 વાગ્યાથી 10 વાગ્યાના સમયમાં ધોધમાર વરસાદ વરસતા લાગતા 2 કલાકમાં 2.25 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. સારા પ્રમાણમાં વરસાદ વરસતા ખેડૂત વર્ગમાં ખુશીની લાગણી છવાઈ હતી અને ખેડૂતોના અમૂલ્ય પાકને જીવનદાન મળ્યું હતું. તેમજ નીચાણવાળા ખેતરોમાં પાણી ભરાઈ જવાથી બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. તો બીજી બાજુ લાખણીમાં અનેક જગ્યાઓએ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. જૂના બસ સ્ટેન્ડ ઉપર તેમજ ગેડા તરફ જવાના રોડ પર પાણી ભરાવાથી વાહન ચાલકો અને વેપારીઓને મુશ્કેલી વેઠવી પડી હતી. લાખણીની મેઇન બજારના રસ્તાઓ ઉપર વધુ પ્રમાણમાં પાણીનો પ્રવાહ વહેવાથી મેઇન બજારમાં આવેલ શોપિંગ સેન્ટરની બોયરાની દુકાન આગળથી વધુ પ્રમાણમાં પાણી વહેવાથી પાણી પાળી કૂદીને દુકાનોમાં ફરી વળ્યા હતા, જેને લઈ વેપારીઓને નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. તો બીજી બાજુ ડીસા થરાદ હાઈવે પર નીચાણવાળા વિસ્તારમાં 2 ફૂટ જેટલું પાણી ભરાયું હતું, જેને લઈને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. લાખણીથી જસરા ગામ તરફ જવાના પાક્કા રોડમાં વરસાદી પાણી ફરી વળવાથી રસ્તો થોડાક સમય માટે બંધ થયો હતો, જેના લીધે વાહન વ્યવહાર બંધ થયો હતો. ત્યારબાદ વરસાદી પાણીનો નિકાલ થઈ જવાથી વાહન વ્યવહાર ફરી શરૂ થયો હતો. ડીસા તાલુકાના ભીલડી પંથકમાં હવામાન વિભાગની આગાહીને લઈને મંગળવારે સવારથી વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારો ગોગામઢ, ઉમિયા નગર સોસાયટી, પંચવટી સોસાયટી તેમજ બનાસ અને નાગરિક બેંક આગળ પાણી ભરાયા હતા. છેલ્લા કેટલાક વર્ષોથી દર ચોમાસે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા અને લોકોને ભારે હાલાકી પડી હતી, જેને લઈને તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ કરવામાં આવતો નથી. દર ચોમાસે નીચાણવાળી પંચવટી, ઉમિયાનગર અને ગોગામઢ સોસાયટીઓમાં છાસવારે પાણી ભરાઈ જતા અને ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોને ભારે હાલાકી પડી રહી છે. જેમાં ગોગામઢ પ્રાથમિક શાળામાં છાસવારે ઘૂંટણસમાં પાણી ભરાતા બાળકોને સ્કૂલમાં રજા રાખવી પડતી હોય છે. દર ચોમાસે પ્રાથમિક શાળામાં પાણી ભરાઈ જતા શિક્ષણ પર માઠી અસર જોવા મળી રહી છે. લોકો દ્વારા વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ કરવામાં આવતો નથી. કાંકરેજ તાલુકામાં વહેલી સવારે કડાકા અને બડાકા સાથે વીજળીના ચમકારા સાથે વરસાદ તૂટી પડતા ખેડૂતો હરખાયા હતા. ઘણા દિવસોના વિરામ બાદ ફરી વરસાદ પડતા સમગ્ર કાંકરેજ તાલુકામાં મેહુલીઓ પડતા ખેડૂતોમાં આનંદ છવાયો હતો. પરંતુ કાંકરેજ તાલુકાના વેપારી મથક થરાને અડીને આવેલા તાળા ગામની સીમના ખેતરમાં રહેતા ગંભીરજી મેવાજી ઠાકોરની 2 ભેંસ લીમડાની બાજુમાં ખૂંટે બાંધેલ હતી. ત્યારે અચાનક માથે વીજળી પડતા બંને ભેંસના ઘટના સ્થળે મોત નિપજતા ખેડૂતના માથે આબ તૂટી પડ્યું હતું. બંને ભેંસનું ડોક્ટર દ્વારા પીએમ કરવામાં આવ્યું હતું. સાહેબ વહેલા ઉઠ્યા એટલે ભેંસો દોવા બહાર જતા હતા. એ ટાઈમે અમે જોયું તો ભેંસો લેબડા નીચે બધલ હતી
એટલે અહીંયા વીજળી પડતા અમે જોઈ ભેંસો ઉપર, એટલે અમે બૂમા બૂમને કૂકવા કરીને હું ઘરમાં બેસી ગયો. પછી અમે બહાર નીકળીને જોયું તો બંને ભેંસો મારી મરણ પામેલ હતી. આ વિશે તમે ડૉક્ટરને કોઈ જાણ કરી છે? હા સાહેબ, જાણ કરી છે, એ લોકો આવે જ રહેશે. હવે સમય થશે વિરામનો. વિરામ બાદ જોઈશું. પાલનપુર નગરપાલિકાની સાધારણ સભા યોજાઈ. ₹8 કરોડ સહિતના વિકાસના કામો કરાયા મંજૂર. પાલનપુરમાં ફૂડ વિભાગે કરી રેડ. 119 કિલોગ્રામ શંકાસ્પદ લૂઝ ઘી કર્યું જપ્ત. આલવાડા ગોળિયા ગામથી નેગાલા ગામ તરફ જતો માર્ગ બંધ કરી દેતા ખેડૂત પરિવારો મુકાયા મુશ્કેલીમાં. સરકારી નોંધણી પ્રમાણે રસ્તો ખુલ્લો કરી આપવા ધાનેરા વહીવટીતંત્રને કરાઈ રજૂઆત. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી. હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક VIP વાળી ફીલિંગ. એરંડામાં લાંબી ભરાવદાર માળો. આને કહેવાય 100 ટચની વાત. એટલે કે એરંડા બિયારણ સાગર ગોલ્ડ. ફૂટની સંખ્યા વધારે, પહેલી પછી બીજી ને ત્રીજી માળ ઝટપટ આવે. 100 ટચનું બિયારણ સાગર ગોલ્ડ એરંડા બિયારણ. તમને ખબર છે, તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. સાગર લક્ષ્મી એગ્રીસીડ્સ ના એરંડા બિયારણ સ્ટાર્ટ ઓન. લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર. સ્ટાર્ટ ઓન એરંડા બિયારણ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 51 438 99 250 51 439. માટે આ તાડપત્રી સારી છે અને સુપ્રીમ કંપનીની અનુભવ મને સારો થયો છે.
અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. આ કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને. અવની જેવા નહીં, અવનીના જ દિવેલા લેવાય. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલા થડમાં અવની 2 જ વાવજો. ઉચ્ચ ગુણવત્તાવાળા રિસર્ચ દિવેલા બિયારણ વ્યાજબી ભાવે મળતા હોય તો લેવાય માત્ર અવનીના જ દિવેલા બિયારણ. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. પાલનપુર નગરપાલિકાની આજરોજ સાધારણ સભા યોજાઈ હતી, જેમાં વિપક્ષના વિરોધ વચ્ચે બોર્ડ સંપન્ન થતા વિપક્ષે રોડ પર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. પાલનપુર નગરપાલિકાની સાધારણ સભા પ્રમુખ ચિમનલાલ સોલંકીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી, જેમાં સ્વર્ણિમ મુખ્યમંત્રી યોજનાના 8 કરોડ રૂપિયાના સહિતના વિકાસના કામોને બહાલી અપાઈ હતી. જોકે કારોબારી કમિટીએ પાલિકાની લીઝ પર આપેલી દુકાનોના ભાડા વધારા કરતો ઠરાવ કર્યો હતો, જેની સામે વેપારીઓએ વિરોધ કરતા ગૂંટણીએ પડેલી પાલિકાએ આ ઠરાવ પુનઃ વિચારણા માટે પરત કારોબારીને મોકલ્યો હતો. આજે પાલનપુર નગરપાલિકાનું જનરલ બોર્ડ હતું, સામાન્ય સભા, અને સામાન્ય સભાના અંદર વિકાસના કામોના અલગ અલગ કામો પણ લેવામાં આવેલા છે, જેમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી યોજના હેઠળના 8 કરોડના કામો, આઇકોનિક રોડનો 1 કરોડનું કામ અને જનભાગીદારી યોજના હેઠળના કામો આજની સાધારણ બોર્ડના અંદર લેવામાં આવેલા છે. કારોબારીના અંદર જે ભાવ વધારો કરવામાં આવ્યો હતો એને લઈને ક્યાંક ને ક્યાંક વેપારી મંડળ અને આ પ્રકારેના લોકોના જે પ્રકારેને અહીંયા આવ્યા હતા અને ધ્યાને મૂક્યું હતું, એટલે આ મુદ્દાના હાલ આપણે પુનઃ વિચારણા માટે પરત કારોબારીના અંદર મોકલ્યું છે. એ હવે કારોબારી જ્યારે થશે ત્યારે એ કારોબારીમાં શું નિર્ણય લેવાય છે એ આપણે પરત જનરલ બોર્ડ મોકલે છે, એટલે એ કારોબારી નક્કી કરશે. જોકે સાધારણ સભામાં વિપક્ષના વિરોધ વચ્ચે બોર્ડ સંપન્ન થયું હતું. જોકે સાધારણ સભામાં પોતાનો અવાજ ન સંભળાવવામાં આવ્યો હોવાના આક્ષેપો સાથે વિપક્ષે રોડ પર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. થરાદ પોલીસ તેમજ એલસીબી પોલીસ દ્વારા દારૂ ભરેલી ઇનોવા ગાડી ફિલ્મી ઢબે ઝડપી પાડી હતી. થરાદ પોલીસ સ્ટાફ તેમજ એલસીબી પોલીસ સ્ટાફના માણસો દાંતિયા ગામે થયેલ અનડિટેક્ટ મર્ડરના ગુનાની તપાસમાં હતા. તે દરમિયાન બાતમી આધારે ઇનોવા ગાડીમાં રાજસ્થાન સાંચોર તરફથી વિદેશી દારૂ ભરી આવનાર છે. બાતમીના આધારે પંચો બોલાવીને થરાદ ડીસા રોડ ભારતમાલા સર્કલ પાસે નાકાબંધી કરતા સાંચોર રોડ તરફથી ઇનોવા ગાડી આવતા ઊભી રખાવવા સારું હાથથી ઇશારો કરતા ગાડી સાંચોર રોડ તરફ વળતી કરી વગાડી મૂકેલ તે ગાડીનો પીછો કરતા ગાડી ફરી વળીને ભારતમાલા થરાદ રોડ તરફ થઈ અને મલુપુર ચોકડી ઉતરવા જતા ગાડીના આગળના ટાયરમાં પંચર થતા ગાડીનો ચાલક ગાડી મૂકીને ભાગી ગયો હતો. ગાડીની અંદર તપાસ કરતા વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો અને ગાડી સહિત કુલ 12,03,920નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી. કુંભારા ગામથી માતેશ્વરી, બાદરિયા, જેસલમેર અને રામદેવરા દર્શન માટે સંઘે પગપાળા યાત્રાનું પ્રસ્થાન કર્યું હતું. થરાદ તાલુકાના કુંભારા ગામના બાટી નાઈ પરિવારનો સંઘ કુંભારા ગામથી પગપાળા યાત્રાએ માતેશ્વરી, બાદરિયા માતાજીના દર્શનાર્થે જેસલમેર સુધી પગપાળા યાત્રાએ નીકળ્યા હતા અને તેઓએ કુંભારા ગામથી પ્રસ્થાન કર્યું હતું અને મંગળવારના દિવસે તેઓ રાજસ્થાન બોર્ડર સુધી પહોંચ્યા હતા અને તેમને થરાદ અને કુંભારા ગામથી લોકો મળવા માટે પહોંચ્યા હતા. તેમજ પગપાળા યાત્રા કરનાર યાત્રિકે જણાવ્યું હતું કે અમે માતાજીના દર્શન માટે પગપાળા યાત્રાએ નીકળ્યા છીએ અને અમે 7 દિવસના પ્રવાસ બાદ માતાજીએ પહોંચશું અને થરાદથી લગભગ 500 કિલોમીટર દૂર છે અને માતાજીના આશીર્વાદથી અમારો સંઘ શાંતિથી પહોંચી જશે. જિલ્લા મથક પાલનપુરમાં 80 જેટલા મૂકબધિર યુવાનો માટે શહેરના સેવાભાવી દાતાઓના સહયોગથી ત્રિદિવસીય પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. પાલનપુર મૂકબધિર મંડળના 80થી વધુ યુવક યુવતીઓ માટે પોઈચા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર સરોવર ડેમ, ફ્લાવર ઓફ વેલી, પાવાગઢ, ટુવાટીંબા, ડાકોર ઉપરાંત વિવિધ દર્શનીય સ્થળો માટે પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું.
પાલનપુરના જાણીતા સેવાભાવી તબીબ ડોક્ટર શંકરભાઈ મેવાડા તેમજ ઘનશ્યામભાઈ ઠક્કરના આર્થિક સહયોગથી ત્રિદિવસીય પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. મુકબધિર મંડળના પ્રમુખ પ્રતિકભાઈ દવે અને મંત્રી જયંતિભાઈ પટેલ દ્વારા મહેન્દ્રભાઈ રાવલ, આશિતભાઈ પટેલ, સુરેશભાઈ પટેલ, કનુભાઈ નાઈ તેમજ કમલેશભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ આ સુંદર પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જલારામ મંદિર પાલનપુર ખાતેથી ડોક્ટર જગદીશભાઈ પટેલ અને ડોક્ટર શંકરભાઈ મેવાડા દ્વારા પ્રવાસની લીલી ઝંડી આપવામાં આવી હતી. ડીસા શહેરમાં આજે વહેલી સવારના આવેલા વરસાદને પગલે શહેરના હવાઈ પિલ્લર મેદાન નજીક ન્યાય સંકુલ પાસે આજે એક વીજ પોલ ધરાશાયી થઈ ગયો હોવાની ઘટના સામે આવી છે. સદનસીબે આ ઘટના દરમિયાન કોઈ જાનહાનિ થઈ નથી. આ ઘટના વહેલી સવારના સમયે બની હતી. તે દરમિયાન ત્યાં લોકોની અવરજવર નહિવત હોવાના કારણે આજે મોટી દુર્ઘટના ટળી હતી. પરંતુ જો આ ઘટના દિવસ દરમિયાન બની હોત તો મોટી દુર્ઘટના થવાની શક્યતા હતી. ત્યારે ઉત્તર ગુજરાત વીજ કંપનીએ પણ આ બાબતે ગંભીરતા દર્શાવીને શહેરમાં અન્ય સ્થળો પર જોખમી હાલતમાં ઉભેલા વીજ પોલ ચોમાસા દરમિયાન કોઈ મોટી હોનારતને અંજામ આપે તે પહેલા હટાવી લેવા જોઈએ. પાલનપુર ગોબરી તળાવ ઓવરબ્રિજ નીચે ગજાનન માર્કેટયાર્ડમાં આવેલી દાનવી એન્ટરપ્રાઇઝમાં ફરી એક વખત ફૂડ વિભાગે આકસ્મિક દરોડા પાડી 179 કિલો લીઝ ઘીનો જથ્થો સીઝ કર્યો હતો અને પેઢીના માલિક હિતેશ ગોરધનભાઈ મોદી સામે કાર્યવાહી કરી ઘીના સેમ્પલ લેબમાં પરીક્ષણ અર્થે મોકલ્યા છે. ફૂડ વિભાગે વરસાદ વરસતા દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. પાલનપુર ફૂડ વિભાગને બાતમી મળી હતી કે ગજાનન માર્કેટયાર્ડમાં આવેલી એક પેઢી લૂઝ ઘીના જથ્થાને ડબ્બામાં પેકિંગ કરવાની કામગીરી કરી રહ્યું છે. જે બાદ ફૂડ વિભાગના અધિકારી તાત્કાલિક માર્કેટયાર્ડમાં આવેલી દાનવી એન્ટરપ્રાઇઝ નામની પેઢીમાં જતા પેઢી સંચાલક હિતેશભાઈ ગોરધનભાઈ મોદીએ ફૂડ સેફ્ટી વિભાગના અધિકારીઓ સાથે રકઝક કરીને ઘી ઓરિજિનલ હોવાનો દાવો કર્યો હતો. જોકે ફૂડ વિભાગને શંકા જતા તમામ 179 કિલોના જથ્થો જપ્ત કરી સીઝ કરી દેવાયો હતો. ફૂડ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે મોહિતભાઈ ગુર્જરે લૂઝ ઘીના સેમ્પલ પરીક્ષણ માટે લીધા છે. પેઢીમાંથી અગાઉ પણ અવારનવાર શંકાસ્પદ ઘી ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેથી ઘી ક્યાં બનાવવામાં આવે છે, કેવી રીતે બનાવવામાં આવે છે, કઈ મશીનરીથી બનાવવામાં આવે છે તે તમામ બાબતોની જાણકારી માટે ઇમ્પ્રુવમેન્ટ નોટિસ પાઠવવામાં આવી છે. જો યોગ્ય પ્રત્યુત્તર નહીં અપાય તો હિતેશ ગોરધનભાઈ મોદીની દાનવી એન્ટરપ્રાઇઝ પેઢીનું લાયસન્સ રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. આલવાડા ગોળિયા ગામથી નેગાલા ગામ તરફ જતો માર્ગ બંધ કરી દેતા ખેડૂત પરિવારો મુકાયા મુશ્કેલીમાં. સરકારી નોંધણી પ્રમાણે રસ્તો ખુલ્લો કરી આપવા ધાનેરા વહીવટીતંત્રને કરાઈ રજૂઆત. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. જોશી ઓર્થોપેડિક સેન્ટર. હવે સાંધાની તકલીફો દૂર થશે જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક ડીઆર સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે ડીસા. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. આ કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને. અવની જેવા નહીં, અવનીના જ દિવેલા લેવાય. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલાથળમાં અવની 2 જ વાવજો. ઉચ્ચ ગુણવત્તા વાળા રિસર્ચ દિવેલા બિયારણ વ્યાજબી ભાવે મળતા હોય તો લેવાય માત્ર અવનીના જ દિવેલા બિયારણ.
के उपज लखलूट। કોસ્મોસ એરંડા બિયારણ. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ધાનેરા તાલુકાના આલવાડા ગોળિયા ગામથી નેગલા ગામ તરફ જતો કાચો માર્ગ બંધ કરી દેતા ખેડૂત પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે, જેમાં શાળા અને આંગણવાડીએ જતા બાળકો શિક્ષણથી વંચિત રહી જશે, જ્યારે પશુપાલકોને દૂધ મંડળી સુધી પહોંચવા માટે મુશ્કેલી પડી રહી છે. આલવાડા ગોળિયા ગામથી નેગલા ગામ તરફ જતો માર્ગ વર્ષો જૂનો છે, જે માર્ગનો ઉપયોગ અનેક ખેડૂત પરિવાર કરી રહ્યા છે. જોકે છેલ્લા 2 દિવસથી કાચો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે, જેને લઈ સ્થાનિક ખેડૂત પરિવારોએ ગતરોજ ધાનેરા તાલુકા વિકાસ અધિકારી તેમજ મામલતદારને રજૂઆત કરી હતી. સ્થાનિક ખેડૂત પરિવારની માંગ છે કે જે પ્રમાણે સરકારી રેકોર્ડમાં રસ્તો છે એ રસ્તો ખુલ્લો કરી આપવામાં આવે. રસ્તાની આજુબાજુ આવેલા ખેડૂતોએ પોતાના આપસી ઝઘડાના કારણે રસ્તો બંધ કરી દીધો છે, જેના કારણે શાળાએ જતા બાળકો શાળાએ જઈ શકતા નથી. બીજી તરફ આંગણવાડી કેન્દ્ર પર પણ નાના બાળકો પહોંચી શકતા નથી, જેથી સત્વરે રસ્તા બાબતની રજૂઆત સરકાર સાંભળે અને રસ્તો ખુલ્લો કરી આપે તેવી માંગ સ્થાનિક ખેડૂતો કરી રહ્યા છે. આ રસ્તો અમારો બંધ કરવામાં આવેલો છે કાલે સોજી, એટલે પરમદાર સોજી, એટલે અમે કાલે મામલતદાર સાહેબને અરજી આપી, કાલે ટીડીઓ સાહેબને અરજી આપી અને આલવાડા પંચાયતને અરજી આપી, પણ આપણે કોઈ લિખિતમાં અરજી હોબળી નથી. અને તાત્કાલિક અમારા છોકરા ભણવાની તકલીફ પડે છે અને ડેરીએ દૂધ ભરવાની તકલીફ પડવાના હિસાબે અમારો તાત્કાલિક ધોરણે રસ્તો ખુલ્લો કરાવે એવી બાબતે અમે રજૂઆત કરીએ છીએ. સરકાર શ્રીને રજૂઆત કરીએ છીએ, કલેક્ટર સાહેબ શ્રીને. કેટલા પરિવારને તકલીફ પડે? અમારે પરિવાર 100 ઘરનો પરિવાર છીએ. 100 ઘરનો રસ્તો બંધ છે હાલની તારીખમાં. શું કારણ બન્યું બંધ? હવે કાંટા 2 પાર્ટીઓ રગડામાં અમારો રસ્તો બંધ કરેલો છે. 2 પાર્ટી લડાય હોમાહોમી, પછી આંગણવાડી અને અમારો રસ્તો બંધ છે. હા સાહેબ, આપણે રસ્તો અમારો ચાલતો હતો સીધો, પછી ઓટા આવે અને હાલ રસ્તા અમારા 2 હતા પહેલાં, હાલ 2 રસ્તા બંધ છે. એટલે અમારે છોકરાઓની દૂધ ભરાવાની બધી રીતે તકલીફ પડે. એ આલવાડા ગોળિયા અને સર્વે નંબરનો અમારો રસ્તો હોય. 2 દિવસથી દૂધ ભરેલા નથી, છોકરા 3 દિવસથી ઘરે બેસેલા છે. હજી સુધી સરકારે કોઈ અમે અરજી આપી પણ કોઈ અમારી ઇન્કવાયરી સાંભળી નથી. શું કારણે બંધ કરી દીધો રસ્તો અચાનક? કેટલા વર્ષથી ચાલુ હતો રસ્તો તમારો? રસ્તો સાહેબ અમારો પરંપરા 100 વર્ષથી ચાલુ હોય. હમણાં 15 દિવસથી બંધ છે, બીજાના લીધે, બીજાના ડખાથી કે ભાઈ પેલા સર્વે નંબરવાળા કહે કે અમારામાં રસ્તો છે, અમે કહીએ કે અમારામાં છે. એટલે એ સામેવાળાને કહેવા જાય એટલે એવું કહે કે ભાઈ તમારો રસ્તો જ્યાં હોય તમે ગોતી લો. શું રજૂઆત છે તમારે? એટલે અમે સરકારને આટલી વિનંતી કરીએ કે અમારું તો છોકરા અને દૂધ ભરાવાની તકલીફ પડે એ ધોરણે તાબડતોબ અમારો રસ્તાનો નિકાલ કરી આપે. ખેતર તરફનો રસ્તો બંધ કરી દેતા સ્થાનિક મહિલાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલનનો હોવાના કારણે ઘરથી ખેતર અને ખેતરમાંથી દૂધ સ્થાનિક દૂધ મંડળીએ ભરાવવા માટે આવવાનું હોય છે. જોકે રસ્તો બંધ કરી દેતા સીધી અસર દૂધના વ્યવસાય પર થઈ રહી છે. જો કોઈ આરોગ્ય બાબતે મુશ્કેલી સર્જાય તો પણ મામલો ગંભીર બને તેમ છે, જેથી સરકારી તંત્ર ખેડૂત પરિવારની ફરિયાદ સાંભળી રસ્તો ખુલ્લો કરાવી આપે તેવી માંગ મહિલાઓએ કરી છે. સાહેબ, અમને ખૂબ તકલીફ પડે, અમારે ઢોર દુવા જવું પડે, અમારે બાળકા ભરાવા બેલવા પડે, અમે ક્યાં થઈને જાઓ. એ ઝઘડાવાળોનો ઝઘડો અમારો માર્ગ બંધ કરી નાખ્યો 15 દિવસથી. ઓગણવાડી બંધ, એટલે અમારા બાળકો ક્યાં ભણવા જાય, હિતળાવા તારે ક્યાં અહીંયા પૂજા કરવા જાય, અમે ક્યાં થઈને હેડા. બધા એવા કે અમારે મેં નહીં હેડવારું, આ કે અમારે રસ્તે નહીં હેડવારું, તમારે રસ્તો ગોતી લો. એટલે અમારે તો કોઈક સાહેબ વિનંતી કરી અને રસ્તો ગોતવો પડે. એના બદલે અમે એ તમને અરજી આપીએ મામલતદારમાં, એટલે અમારે રસ્તો તમે તત્કાલિક ખુલી આલો. આજે પણ આલવાડા ગોળિયા ગામના અરજદારોએ ધાનેરા પ્રાંત કચેરીએ પહોંચી ફરજ પરના શિરસ્તેદારને અરજી આપી હતી. આ જ રીતે ધાનેરા મામલતદારને પણ રસ્તા વિશે સર્વે નંબર પ્રમાણેની લેખિત અરજી કરી હતી. રસ્તો ખુલ્લો થાય તેવી રજૂઆત કરી છે. આ મામલે ધાનેરા મામલતદારે પણ તાલુકા વિકાસ અધિકારીને તપાસ કરવા માટે ભલામણ કરી છે. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર.
ડીસા નગરપાલિકામાં એકવાર ફરી ટાઉન પ્લાનિંગનો વિવાદ. ખેડૂતોએ ડીસા નગરપાલિકાની નવીન ટાઉન પ્લાનિંગની સ્કીમ બાબતે બિલ્ડરો પર લગાવ્યા આરોપ. પાલનપુર નગરપાલિકાની સાધારણ સભા યોજાઈ. ₹8 કરોડ સહિતના વિકાસના કામો કરાયા મંજૂર. પાલનપુરમાં ફૂડ વિભાગે કરી રેડ. 119 કિલોગ્રામ શંકાસ્પદ લૂઝ ઘી કર્યું જપ્ત. આલવાડા ગોળિયા ગામથી નેગાલા ગામ તરફ જતો માર્ગ બંધ કરી દેતા ખેડૂત પરિવારો મુકાયા મુશ્કેલીમાં. સરકારી નોંધણી પ્રમાણે રસ્તો ખુલ્લો કરી આપવા ધાનેરા વહીવટીતંત્રને કરાઈ રજૂઆત. તો આ આજના સમાચારો. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.